નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કરંટ અફેર વિશે આપણે ચર્ચા કરીશું। ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ પરીક્ષાઓ જેમ કે ટેટ, ટાટ, તલાટી, બિન સચિવાલય, જુનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, મામલતદાર વગેરે જેવી પરીક્ષાઓમાં આ ટોપિકમાંથી ઘણીવાર સવાલો પૂછવામાં આવતા હોય છે। તો એના માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે ગુજરાતના લગતા કરંટ અફેર જોઈશું। તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે। તો આ વિડીયોને શેર અને લાઇક કરવાનું તમે ભૂલશો નહીં, અને જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે। તો સ્ટાર્ટ કરીએ આપણે। તો સ્ટાર્ટ કરીએ આપણે। તો એમાં પહેલો સવાલ છે કે સૌની યોજના હેઠળ જસદણના આંકડિયા ડેમમાં પાણી પહોંચાડવામાં આવ્યું। આ યોજના કઈ લિંક હેઠળ સંપન્ન થઈ? તો ઓપ્શનમાં આપેલું છે સૌની યોજના લિંક 1, સૌની યોજના લિંક 2, સૌની યોજના લિંક 3 અને સૌની યોજના લિંક 4। તો આમાં સાચો જવાબ આવશે સૌની યોજના લિંક 4। ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં ગુજરાત પોલીસ દળમાં પ્રથમવાર એક સાથે કેટલા પોલીસ જવાનોની નિમણૂક કરવામાં આવી? તો ઓપ્શનમાં આપેલું છે 18,000, 22,000, 21,000 કે પછી 25,000। તો સાચો જવાબ આવશે કેટલા? 18,000 પોલીસ જવાનોની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ આગળ જોઈએ તો ખેતી વિષયક કરારિત વીજભાર કરતાં વધારે વીજભારને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના જાહેર કરવામાં આવી? ઓપ્શનમાં આપેલું છે કાયદેસર વીજભાર કરવો યોજના, ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના 2017, વીજભાર ચકાસણી યોજના કે પછી નિયમિત વીજભાર ચકાસણી યોજના। તો એમાં સાચો જવાબ આવશે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના 2017। ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યમાં સૌપ્રથમવાર મહિલાઓ માટેની અલાયદી મહિલા GIDC ક્યાં શરૂ કરવામાં આવી? ઓપ્શનમાં આપેલું છે ગાંધીનગર, અમદાવાદ, સાણંદ કે પછી મહેસાણા। તો એમાં સાચો જવાબ આવશે સાણંદ। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગર દ્વારા સૌર ઉર્જાના વપરાશને પ્રોત્સાહન આપતી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો એમાં ઓપ્શનમાં આપેલું છે સૂર્યકિરણ યોજના, સૂર્ય ઉર્જા વિકાસ યોજના, સોલર રૂફટોપ યોજના કે પછી સોલર વિકાસ યોજના। તો સાચો જવાબ આવશે સોલર રૂફટોપ યોજના। ત્યારબાદ આગળ જોઈએ તો સોલર રૂફટોપનો લાભ કોણ લઈ શકે? તો ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારી એકમો કે પછી વીજ કંપનીના રહેણાંક ક્ષેત્રના તમામ ગ્રાહકો। તો એમાં સાચો જવાબ આવશે વીજ કંપનીના રહેણાંક ક્ષેત્રના તમામ ગ્રાહકો સોલર રૂફટોપનો લાભ લઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત પોલીસની કઈ કામગીરીને હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ સન્માન પ્રાપ્ત થયું છે? તો એમાં ઓપ્શનમાં આપેલું છે ક્રાઇમ ડિટેક્શન, ગુમ બાળકો શોધી કાઢવા માટે, પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરી માટે, કોમી એખાલસની કામગીરી માટે। તો એમાં સાચો જવાબ આવશે પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરી માટે। ત્યારબાદ જોઈએ તો રાજ્યમાં નશાબંધી સખ્તાઈથી પાલન અને અમલ માટે શેની રચના કરવામાં આવી? તો એમાં ઓપ્શનમાં આપેલું છે સ્ટેટ એન્ટી પ્રોહિબિશન કાઉન્સિલ, સ્ટેટ મોનિટરિંગ સેલ, સ્ટેટ એન્ટી પ્રોહિબિશન બ્યુરો કે પછી સ્ટેટ પ્રોહિબિશન ફોર્સ। તો એમાં સાચો જવાબ આવશે સ્ટેટ મોનિટરિંગ સેલ। ત્યારબાદ આગળ જોઈએ તો નશાબંધી અંગેના નવા કડક કાયદા અન્વયે દારૂના અડ્ડા ચલાવનાર કે તેમાં મદદગારી કરનારાઓની કેટલી સજા અને દંડની જોગવાઈ છે? તો ઓપ્શન આપેલું છે 20 વર્ષ સુધી જેલ અને 5 લાખનો દંડ। ત્યારબાદ બીજું છે 15 વર્ષ સુધીની જેલ અને 5 લાખનો દંડ। ત્યારબાદ છે 10 વર્ષ સુધીની જેલ અને 1 લાખનો દંડ। ત્યારબાદ 10 વર્ષ સુધી જેલ અને 10 લાખનો દંડ। તો ઓપ્શનમાં સાચો જવાબ કયો છે? 10 વર્ષ સુધી જેલ અને 1 લાખનો દંડ।
ત્યારબાદ આગળ જોઈએ તો ગૌવંશ હત્યા નિવારણ અંગે દેશભરમાં સૌથી કઠોર અને કડક કાયદો રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવ્યો છે. આ કાયદા અન્વયે હવે ગૌવંશની હત્યા કરવા કે કરાવવા અંગે દોષિતોને ગુનો સાબિત થાય તો કેવી સજા થઈ શકે છે. તો એમાં ઓપ્શનમાં આપેલું છે 15 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ, આજીવન કેદ સુધીની પરંતુ 10 વર્ષથી ઓછી નહીં તેવી સજા તથા 5 લાખ રૂપિયા સુધીનો દંડ, આજીવન કેદ સુધીની પરંતુ 5 વર્ષથી ઓછી નહીં તેવી સજા તથા 10 લાખ સુધીનો દંડ કે પછી 15 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ. તો આમાં સાચો જવાબ આવશે આજીવન કેદ સુધીની પરંતુ 10 વર્ષથી ઓછી નહીં તેટલી સજા અને 5 લાખ સુધીનો દંડ. ત્યારબાદ આગળ જોઈએ તો નર્મદા આધારિત કચ્છ શાખા નહેર મારફતે કચ્છ જિલ્લાની કેટલી જમીન સિંચાઈનો લાભ મળવાનો છે. તો 1.15 લાખ હેક્ટર, 1.12 લાખ હેક્ટર, 1.80 લાખ હેક્ટર કે પછી 1.40 લાખ હેક્ટર. તો એમાં સાચો જવાબ આવશે 1.12 લાખ હેક્ટર. ત્યારબાદ આગળ જોઈએ તો બાંધકામ શ્રમિકો મજદૂરો માત્ર 10 રૂપિયામાં ભોજન થાળી આપવાની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના એટલે કઈ યોજના? જનસેવા એ જ પ્રભુની સેવા યોજના, અન્નકૂટ યોજના, ભૂખ્યાને ભોજન યોજના કે પછી અન્નપૂર્ણા યોજના. તો સાચો જવાબ આવશે અન્નપૂર્ણા યોજના. ત્યારબાદ આગળ જોઈએ તો વૃદ્ધોને ધાર્મિક સ્થળોએ દર્શન કરાવવા માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલી બનાવી છે? ચારધામ યાત્રા, શ્રવણ તીર્થયાત્રા, તીર્થ દર્શન યોજના કે પછી દેવદર્શન યોજના. તો એમાં સાચો જવાબ આવશે શ્રવણ તીર્થ દર્શન યાત્રા. ત્યારબાદ આગળ જોઈએ તો સાબરમતી આશ્રમની સ્થાપનાના 100 વર્ષ નિમિત્તે કઈ ખાસ ટ્રેન પ્રારંભ કરવામાં આવી છે? તો ઓપ્શનમાં આપેલું છે સાબરમતી સંત એક્સપ્રેસ, મહાત્મા ગાંધી આશ્રમ ટ્રેન, આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ગાંધી દર્શન ટ્રેન કે પછી ગાંધી સ્મૃતિ સ્પેશિયલ ટ્રેન. તો એમાં સાચો જવાબ આવશે આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ગાંધી દર્શન ટ્રેન. ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા હાલમાં જ દરેક કલેક્ટરો માટે શું શરૂ કરવામાં આવ્યું છે? ફેસબુક પ્રોફાઇલ, વોટ્સઅપ મેસેન્જર, ટ્વિટર હેન્ડલર કે પછી ઓનલાઈન સોલ્યુશન સિસ્ટમ. તો એમાં સાચો જવાબ આવશે ટ્વિટર હેન્ડલર. ત્યારબાદ આગળ જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કચ્છમાં નર્મદાના નીરથી ડેમ ભરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં કયા ડેમને નર્મદાના નીર વડે ભરવામાં આવ્યો છે? તો એમાં ઓપ્શનમાં આપેલું છે ફતેહગઢ ડેમ, ટપ્પર ડેમ, નીરોના ડેમ કે પછી ફરાદી ડેમ. તો એમાં સાચો જવાબ આવશે ટપ્પર ડેમ. ત્યારબાદ આગળ જોઈએ તો ફ્રૂટ પ્રોસેસિંગ પ્લાન્ટ બાયો વેસ્ટ ટુ બાયો એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કયા સ્થળે થયું? રાજકોટ, સુરત, અમદાવાદ કે પછી વડોદરા. તેમાં સાચો જવાબ આવશે સુરત. ત્યારબાદ આગળ જોઈએ તો વન પેદાશોના સંગ્રહ અને વેચાણના હક્કો આદિવાસી બાંધવોને આપતો કયો અધિનિયમ બનાવવામાં આવ્યો છે? પૈસા, ટાડા, વન પેદાશ અધિનિયમ કે પછી વનબંધુ અધિનિયમ. તો સાચો જવાબ આવશે પૈસા. ત્યારબાદ આગળ જોઈએ તો ગરીબોને ઘરનું ઘર પૂરું પાડતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો ગુજરાતમાં કયા સ્થળેથી પ્રારંભ થયો? તો ઓપ્શનમાં આપેલું છે સુરત, વડોદરા, રાજકોટ કે પછી આણંદ. તો એમાં સાચો જવાબ આવશે આણંદ. મિત્રો, આ મોસ્ટ આઈએમપી લાગે છે તો તમે ધ્યાન રાખજો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો ગુજરાતમાં કયા સ્થળેથી પ્રારંભ થયો? તો આણંદ ખાતેથી. ત્યારબાદ આગળ જોઈએ તો નર્મદા આધારિત કચ્છ શાખા નહેર મારફતે કચ્છના કુલ કેટલા ગામોને સિંચાઈનો લાભ મળવાનો છે? 182, 190, 210 કે પછી 150. તો એમાં સાચો જવાબ આવશે 182.
ત્યારબાદ આગળ જોઈએ તો આદિવાસી બાંધવોના વિકાસ માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલી સહાય જાહેર કરવામાં આવી? તો એમાં ઓપ્શનમાં આપેલું છે 501.50 કરોડ, 1,000 કરોડ, 421 કરોડ કે પછી 431.50 કરોડ. તો સાચો જવાબ આવશે 431.50 કરોડની સહાય આદિવાસી બાંધવોના વિકાસ માટે સહાય કરવામાં આવી. ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યના ગરીબ, વંચિત, અંત્યોદય નાગરિકો માટે અનાજ પુરવઠાની વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે રાજ્ય સરકાર દ્વારા કયા આયોગની સ્થાપના કરવામાં આવી? ગુજરાત રાજ્ય અન્ન આયોગ, ગુજરાત રાજ્ય પોષણ આયોગ, ગુજરાત રાજ્ય પુરવઠા આયોગ કે પછી ગુજરાત ગરીબ કલ્યાણ આયોગ? તેમાં સાચો જવાબ આવશે ગુજરાત રાજ્ય અન્ન આયોગ. ત્યારબાદ જોઈએ તો ચાલુ વર્ષના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ પાક સંરક્ષણ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો એમાં ઓપ્શનમાં આપેલું છે 650 કરોડ રૂપિયા, 750 કરોડ રૂપિયા કે 700 કરોડ રૂપિયા કે પછી 550 કરોડ રૂપિયા? તો એમાં સાચો જવાબ આવશે 750 કરોડ રૂપિયા. ત્યારબાદ જોઈએ તો સૌની યોજનાનું પૂરું નામ શું છે? સૌરાષ્ટ્રની જળ યોજના, સૌરાષ્ટ્ર જળ કલ્યાણ યોજના, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના કે પછી સૌરાષ્ટ્ર સહભાગી સિંચાઈ યોજના? તો સાચો જવાબ આવશે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. ત્યારબાદ જોઈએ તો રાજ્યમાં નશાબંધી કડકાઈથી અમલ માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં કયું વિધેયક પસાર કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલો છે ગુજરાત નશાબંધી સુધાર વિધેયક, ગુજરાત નશાબંધી સંશોધન વિધેયક, ગુજરાત નશાબંધી અવલોકન વિધેયક કે પછી ગુજરાત નશાબંધી સંશોધન સુધાર વિધેયક? તો સાચો જવાબ છે ગુજરાત નશાબંધી સુધાર વિધેયક. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ખાતે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગ દ્વારા શેની મંજૂરી આપવામાં આવી? તો ચિંકારા સંવર્ધન કેન્દ્ર, રીંછ સંવર્ધન કેન્દ્ર, લાયન સફારી પાર્ક કે પછી નીલગાય સંવર્ધન કેન્દ્ર? તો સાચો જવાબ આવશે લાયન સફારી પાર્ક માટે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને શેર અને લાઈક જરૂર કરશો અને જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોની રેગ્યુલર અપડેટ મળતા રહેશે. તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.